આપણા વ્લોગ દેશી માણસો જોતા હોય બધાને ખબર છે દેશી ને જોઈ બધાય જોતા હોય. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જશો. આજે આવ્યા છીએ આપણી વાડીએ. આપણી વાડી આવીને આપણે તમ જલસા આવી ગયા છે યાર. તો દેખાય છે ને આજે આપણી વાડી વાવાઝોડું એવું કે આંબામાં કેરી ના ગયો બેન બા. સુકૂન પરમાનો દાયા છે આપણી વાડીએ. મને જો માં નીચે બેસાડતા જોઈ. આમ નાનો હતો ને એટલે જોઈ મમ્મી અહીં બેસાડતા. અહીંયા મને જો કઈ ટચ થઈ જાય ને પેલા હું આમાં હિચકો ભરી આમાં રમતો, અત્યારે મને ટચ થઈ જાય છે. આઈટમ વધી ગઈ. આંબો જે આંબો કોની આવ્યો બેન? બહુ જોરદાર હતો. વડીમાં નો આંબો કવડો મોટો થઈ ગયો. વડીમાં તો નથી, હવે દેવ થઈ ગયા. ટોબેને બતાવો જો શું કરે. ટોબેને કેરી ખાધી. કેટલી ખાધી? તને બે કેરી તું કેમ ખાઈ ગઈ? કેરી બા મેં તો કેરી ખાધી, દાંત અંબાઈ ગયા. આ આંબો છે ને, જી આ આંબો આ દેશી આંબો છે. આમાં કેરી નાની હોય મોટી ગમે હોય ફૂલ મીઠી જ આવે. કાચી કેરી મીઠી લાગે, પણ આ આંબાની કેરી મેં ખાઈ લીધી ને રખમાં કે આ જ કેરી ખવાઈ ગઈ ફૂલથી. દાંત અંબાઈ ગયા બધા. આના જે દીના જવું ને તે દીના પાંદડા છે ને બધા નાના નાના છે. આમાં જો વચમાં પાંદડા બધા ખરી ગયા હતા, પાછા આવ્યા બધા. ચોમાસું આવે ને એટલે પાછા આવે. હમણાં થોડોક ટાઈમે પછી પાછા ખરી જશે બધા. થોડીક વાર વાડીમાં માટો માર લઈએ, જોઈ લઈએ બધું કેવું છે. ક્યાં? હા મને યાદ તો છે કે તાળી જેવું કંઈક હતું ખરી. ક્યાં કાતરા ખાવા જાવ? હાલો હાલો અત્યારે કાતરા હોય છે ને? અત્યારે હોય કાતરા? હાલો ખાઈ કાતરા. મેં કીધું તું બેન પેલામાં કાતરા નહીં આવે. જો ક્યાં કાતરા? પણ બેન બા તો કાચા થોડા ખવાય. રહેવા દેજો, ખતે તોડતા નહીં. કાચા કાતરા ના ખવાય. પેટમાં આ સિંગ કહેવાની છે ને એ કોમેન્ટ કરી નાખજો. કહીશું આ કહેવાની છે ને, મને તો ખબર જ છે એ કહેવાની છે. તમને લોકોને આવડતી હોય ને જી ને એ કોમેન્ટ કરજો. આપણા વ્લોગ દેશી માણસો જોતા હોય બધાને ખબર છે. દેશી ને જોઈ બધાય જોતા હોય. તો માં તાળી આવ્યો. અને કેવું નથી પાછું, પણ મન નતું. તાળી અત્યારે કાચા હોય. તાળી અત્યારે કાચા હોય બેટા. ખાવા નથી તો દેખાડવું. આંબો છે ને, આંબાથી લઈ એટલે જો વાંથી અહીંયા અને અહીંયા આ બધી આપણી વાડી નાની છે પણ સારી છે. અત્યારે બીજી વાડી આગળ, બીજી વાડી આની પાછળ છે. પછી એક બીજી આનાથી પાછળ બતાવીશ, બાજુ આગળ બતાવીશ. વાડી આવે ને એક વાતનો અફસોસ સૌથી વધારે થાય. અત્યાર સુધીમાં હું પહેલી વાર છે ને વાડી એકલો આવ્યો. દર વખતે છે ને મમ્મી હારે હોય. મમ્મી ભેગા જ હોય. મમ્મી નથી. બહુ રોકવાની ટ્રાય કરી, સાચવવાની ટ્રાય કરી, પણ અમુક વસ્તુ હોય કે 1 મહિનો 17 દિવસ ત્યાં મારી મમ્મી એક્સપાયર થઈ ગઈ. અહીંયા છે ને ખૂણે ને મને વાડી હરખી સમજાવી દેખાડી મમ્મીએ. બાકી મેં કોઈ વાડી કરી એમ બચપણમાં કરી હતી પેલા વાડી, પણ હવે જામનગર વયા ગયા એટલે ઘણો ટાઈમ થઈ ગયો. પણ વાડી આવીને એટલે આજે યાદ પેલા આવે એમ ગમે ત્યારે વાડી આવશું ને એટલે પેલા મમ્મી યાદ આવશે. બધું કહેતા મને, જો અહીંથી આપણું આ હે, અહીંથી આપણું તે હે. એક જગ્યા એવી નહીં હે જે મમ્મીએ મને કંઈ દેખાડ્યું ના હોય ને હું મમ્મીને વિભાર ના હોય. હું જો વાં ઉપર ચડતો વાં, અને મમ્મી છે ને જો અહીંયા હું કહું દેખાડું બતાવું જગ્યા. અહીંયા જો અહીંયા છે ને ટાંકી હતી. આ જગ્યા છે ને ટાંકી હતી. ત્યાંથી કહેતા ભાઈ નીચે ઉતરી ગયા, ભાઈ લાગશે ભાઈ. અત્યારે હું ગમે ને ચડી જાઉં, ગમે ગયેલો કોઈ કહેવા વાળું જ નથી કે ભાઈ તું શું કર શું ના કર. અધૂરું છે બધું. વાડી અત્યારે હું પેલા વાડી આવતો ને તો રાજી થતો, અત્યારે એવી બધી ખુશી નથી થતી.
એના વગર તો બધું અધૂરું જ છે. મેં મારો જિંદગીનો બેસ્ટ ટાઈમ કાઢ્યો હોય ને તો છેલ્લા 2 મહિના પહેલાં કાઢ્યો હતો. એના પછી બહુ મજા નથી આવતી જેવું આમ. તમે તમારું બચપન ભૂલી જાઓ, કામ કરો તો ખાઓ, બધું એવું થઈ જાય. એ પાછળ જો આ બધું દઈ ગયા, આ બધું પણ નકામ હોય મા વગર. મને કોઈ દી આ વસ્તુનો મોહ નતો. આ કે વસ્તુ છે ને, મોહ ખાલી દોહીમાનો હતો, પણ મોહ ના થયો. હા મેં કોઈ દી નથી હાક્યું. હવે મેં આ હોન્ડા હાક્યો, પણ તું મને આ પકડાવે. ટ્રાય મારવામાં એવું ભાઈ આ એમ. ચાલો ટ્રાય કરું. ચાલો થોડુંક હે ને થોડુંક વિચારવું પડશે મારે, કેમ કે ક્લચ નથી. જો આને ખેંચ્યું, મને ભાઈ શીખાડ્યું ક્લચ દબી દો. ક્લચ ટ્રેક્ટર જેવું જોઈએ યાર. અને દેખાય હવે જો બંધ થઈ ગયો ને. તમે બધા પીઝા રાખો. બેન બને એમ લાગે કે મને કે આવડતો હોય. હા મને ના આવડે. હોન્ડા આખું જેવું તો હું ટ્રેક્ટર ના કે કંઈ સનેડો બનેડો કહેતા હોય બધા, આપણે બહુ બધા ખબર ના હોય. હાલો તમને દિવાળી દેખાડવા બાકી છે. અંધારું થઈ જાય નકર આમ હાલો બેન બા લઈ લે. આ બેજો આના બસ જેમ વાડી આવે એટલે જેમ ના વાડીમાં ભીહું રખડતી હોય વાડી જો ખૂણે જડી જાય આવું. એ આને જડ્યું લાગે. હા આને જડ્યું. મને આવી બધી વસ્તુ ઓછી જડે કંઈક. વાહ મારી બહેનોને ભૂકા પર શું દેખાય ટીટોડી. વાડીમાં ટીટોડી ના જડે. કેવી વાતો પહોંચી ગયા જો અમારો બાપ. અમારો કૂવો આ બહુ વધારે ઊંડો નથી કંઈ, મીડિયમ છે. જો આ અમારી મમ્મીએ વાવી હતી અને અમારા બાબાની નીની છે. જાજો હજી કે વસ્તુ રીએ નહીં. જો પગલા હું અહીંયા રહું તો આખો જ સ્નેક જ નહીં કરે. ધડ છોકરીને શું હોય ખબર છે, વાડીમાં આવે એટલે કોયલ બોલે છે. વાડી મોર પીસ નથી જડતા. વાડીમાં પહેલી વાત તો એક જ માંડવી ગોતતી હોય બસ. એને એમ હોય હજી માંડવી વાડીમાં જડી જાય ક્યાંક. પેલા વાડી બતાવી ને આંબાવાળી પછી જો આ કટકો. આ જો અહીંથી એટલેથી અહીં પછી સામે જો ઝાડું દેખાય ને ત્યાંથી અહીંયા સુધી આ એક કટકો. આપણે એક બીજી વાડી છે હજી. આ મોટી છે એમ તો. જો માંથી લઈ અને વાં સુધીની, પછી વાંથી અહીંયા સુધીની. આ નાનકડો કટકો મોટો કહેવાય એમ તો. બહુ નાનો તો ના કહેવાય. ધાણા વાવ્યા હતા આજ પર. ધાણા તો ઉપડી ગયા. સાફ કરવા બાકી છે હજી થોડીક. આવડી બહુ જોરદાર હતી. નાના હતા ને અમે વાં હે ને ગાડું પડ્યું હોય, વાંથી ગાડું એન્ટર થાય એટલે વાં જ રાખ્યું હોય. બાપાની અહીં કામ કરવા જાય. પછી ગાડાને ચકડું દેતા હોય ને મને તો યાદ નથી, પણ મમ્મી બધા કહેતા કે આ બધું થતું. તને એવી રીતે રાખતા. હું ને પહેલી વાર એકલો આવ્યો
હું એકલો કોઈ દી આવ્યો જ નથી. મમ્મી હારે હોય, દર વખતે મમ્મી હારે જ હોય. પહેલી વાર એકલો આવ્યો હોય. એ જો અહીંયા ઇન્સ્ટામાં જોજો, મારા આઈડીમાં જો અહીંયા તો અહીંથી ત્યાં સુધીમાં હું બે આવ્યા હતા. હાઈલાઇટમાં રાખેલો વિડીયો. મારા ઇન્સ્ટાગ્રામમાં જોશો ને તો હું મમ્મી બી માંડવી જોતા હોય. મમ્મી માંડવી ચેક કરતા હોય કેટલી છે, ફાલ છે નથી ફાલ, મને ખબર ના પડે એમાં. અહીંથી જ એટલામાં જો સેન્ટરમાં હતા અમે. હું મમ્મી આગળ આવ્યા હતા, પછી પાછળથી કલ્પેશ આવ્યો હતો. એ પછી કલ્પેશનું બધું પછી કઈ અઘરી આઈટમ દેખાડીશ નહીં યાદ, બહુ તૂફાની છે આવું. હું આમ મારા મનથી જોતો હોઉં ને તો એવો અનુભવ તો કરો કોઈ ના, કેમ કે એના વગર બધું અઘરું છે યાર. પછી ક્યારેક આમ જોઈએ તો આખું બની થઈ જાય કે ના હજી આપણે એવું કંઈ થયું જ નથી, કંઈ થયું જ નથી, પણ આપણે શું સહન કરવું પડે બધી વસ્તુ. મોહ તમારો બધો ઉડાડી નાખે. તમે જે ફોર્મમાં રખડતા હોય ને આખો દી, હું આ કર નાખું, તે કર નાખું, હું આ કર નાખીશ, બધી વસ્તુ હોય ને એક ઝટકે બધું ભૂલાય જ જાય. હાવ તને આપણા લિમિટ આવી જાય કે તું આ કરીશ ને તો આ નહીં કરી શકીશ. લિમિટ મારા આવી ગઈ, લિમિટ તૂટે ને પછી આગળ કંઈક કરવું ત્યાર સુધી અકાલી આપણું આ વિડીયો થોડોક લાંબો થશે. ભલે આપણા ફોનની રેમ ઓછી હોય, ભલી ગઈ હોય, ભલે એડિટ કરતા વાર લાગે, અપલોડ કરતા વાર લાગે, પણ આ વિડીયો ભલી બે દી પછી ભલી આવે. વિડીયો થોડોક લાંબો થશે, પણ આમ અહીંથી ભણ્યો છે કાયદેસર. અહીંયા આમ કઈ જે વસ્તુની યાદ આવી ને પ્રમાણે આ વિડીયો હું ચોક્કસ મૂકીશ. ને અત્યારે જાય છે લાલપેડા. મામાનો ફોન આવ્યો હોય કે બાળક ઘરે જમીન જાજો, તો લાલપેડા જઈએ અત્યારે જમીન. સવારે નીકળશું પાછું જામનગર જશું, અને જામનગરથી વિચાર છે કે પિંડારા જવાનો છે. તો ચાલો સિયા આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા કરીએ છીએ. બાય.